પોલીસ કર્મીઓ ધર્મપત્નીને સુરત ખાતે જરી જરદોશની તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાનો અનોખો પ્રયાસ। કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના દ્વારા 30 બહેનોને 1 મહિનાની તાલીમ આપવામાં આવી। રાજ્યમાં પ્રથમવાર સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના ધર્મપત્ની સંધ્યાબેન ગહેલોત તથા નાયબ પોલીસ કમિશનર ભક્તિબા ડાભીના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓની ધર્મપત્નીઓને આત્મનિર્ભર કરવા માટે જરી જરદોશની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। જે અંતર્ગત સુરત પોલીસ મુખ્ય મથક કોમ્યુનિટી હોલ ખાતે તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં અમી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર કંપનીના માધ્યમથી કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના દ્વારા 30 બહેનોને 1 મહિનાની તાલીમ આપવામાં આવશે। વિશેષ તાલીમ બાદ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપી તેમની વિવિધ વસ્તુઓની પ્રોડક્ટ્સના ડેવલપમેન્ટની તાલીમ પણ આપવામાં આવશે। અમી હેન્ડીક્રાફ્ટના ભાવના દેસાઈ અને આશયભાઈ જરદોશ દ્વારા તાલીમ માટેની કીટ, ટ્રેનર, ડિઝાઇન, પ્રોડક્ટ ડેવલપમેન્ટની સગવડ કરી આપવામાં આવશે તેમ પૂર્વ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા જણાવાયું છે। પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ તાલીમ કેન્દ્રની અંદર મહિલા જે પોલીસ કર્મીઓ છે એમના ઘરની બહેનો માટે, એમની પત્નીઓ માટે ખાસ કરીને આજે સંધ્યાબેન ગહેલોત દ્વારા આજે એક સરસ મજાના જરદોશીના તાલીમની શરૂઆત કરવામાં આવી છે। અમી પ્રોડ્યુસર કંપની દ્વારા 30 બહેનોને તાલીમ આપવામાં આવશે અને ટ્રેનર દ્વારા 30 દિવસની તાલીમ પછી બીજા 15 દિવસની પ્રાથમિક તાલીમ એટલે 45 દિવસ પછી એ લોકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અને જરદોશીના તાલીમ પછી એની પ્રોડક્શન કેવી રીતે બને, એમાંથી કેવી રીતે જુદી જુદી વસ્તુઓ બને તે શીખવાડીને એ લોકોની એક્ઝામ લઈને એના પછી એનું માર્કેટિંગ પણ શીખવાડવામાં આવશે। એટલે પૂરી વેલ્યુ ચેનની અંદર કેન્દ્ર સરકારની જે યોજના છે એમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના વિઝનને કારણે જે ટેક્સટાઇલ મંત્રાલયની જે જુદી જુદી સ્કીમો છે એ પૈકીની સમર સ્કીમ, એના સાથે ગુરુ શિષ્ય પરંપરા અને ફર્ધર ટ્રેનિંગ, આવી 4-5 પ્રકારની ટ્રેનિંગો જે આવે છે તે પૈકીની આજે ટ્રેનિંગ કદાચ મને લાગે છે કે ગુજરાતની અંદર પ્રથમ વખત આવા પોલીસ બેડાની અંદર શરૂ થઈ રહી છે। એટલે એના માટે આપણે ખૂબ નસીબદાર છે કે સુરતની અંદર સુરતની જરી અને સુરતની જરીને પ્રમોટ કરવા માટે સુરતના સીપી સાહેબને જે હર હંમેશા સપોર્ટ કરે છે સંધ્યાબેન ગહેલોત, તે આજે એમને પોતાના પરિવારની બહેનો માટે પગભર થવા માટે ભક્તિબેન, હેતલબેન અને અમિતાબેનના સાથથી આજે એમણે એક સરસ મજાનું આયોજન કર્યું છે। 30 બહેનો તૈયાર થશે અને તૈયાર થયા પછી આપ સર્વને પણ વિનંતી છે કે ક્રમશઃ એ લોકો જે તાલીમ લે અને ત્યાં સુધી પૂર્ણ કરે ત્યાં સુધીની એક પૂરી એક નાની ડોક્યુમેન્ટરી તમે બનાવશો તો તમને લાગશે કે બહેનો કેટલી ખંતથી પગભર થવા માટે તૈયાર છે। અને સુરતની આ ઓળખ છે, આ સુરતની જ ઓળખને જાળવવા માટે એમણે જે પ્રયત્ન કર્યા છે, જે સપોર્ટ કર્યો છે તે બદલ અમી હેન્ડી પ્રોડ્યુસર કંપની તરફથી એમનો હું આભાર પણ માનું છું।